લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મૂડી તાબાના સ્વામિનારાયણ મંદિરના દ્વિદશાબ્દી મહોત્સવ પ્રસંગનો પ્રારંભ થયો છે. સુરેન્દ્રનગર શહેરના મધ્યમાં આવેલા કાલુપુર સ્વામિનારાયણ મંદિર સંચાલિત મૂડી તાબાનું મંદિર 20 વર્ષ પૂર્ણ થતા દ્વિદશાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો આજે સુરેન્દ્રનગર ખાતે પ્રારંભ થયો છે. આ મહોત્સવ આજથી શરૂ થયેલ છે, જે આગામી 7/11/2025 સુધી ચાલશે. આ મહોત્સવના પાવન દિવસો દરમિયાન વિવિધ પ્રકારના સેવાકીય કાર્યો કરવામાં આવશે, જેમાં સમૂહ લગ્ન, યજ્ઞોપવિત સંસ્કાર વિધિ, વિધવા મહિલાઓને સહાય, બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્ય કેમ્પ જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા. આ મહોત્સવમાં 3 લાખથી વધુ ભક્તો આવવાની શક્યતા છે. મંદિર ટ્રસ્ટ દ્વારા બધાને જમવા અને રહેવાની સફળતા કરવામાં આવી છે. આ ઉપરાંત આ મહોત્સવમાં યજ્ઞ અને કથાનું પણ શ્રાવણ કરવામાં આવશે. આજરોજ મહોત્સવનો પ્રારંભ ગાદીપતિના લાલજી મહારાજની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો, જ્યારે પૂર્ણાહુતિ વખતે આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદની ઉપસ્થિતિ રહેશે. સુરેન્દ્રનગર શહેરમાં આ મહોત્સવમાં લોકો મોટી સંખ્યામાં લાભ લે તે માટે મંદિર દ્વારા અપીલ કરવામાં આવી છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. હું સ્વામી કૃષ્ણદાસજી મૂડી તાબાનું સુરેન્દ્રનગરની અંદર જવા ચોકમાં આવેલ સ્વામિનારાયણ મંદિર, જેને 20 વર્ષ પૂર્ણ થતાં દ્વિદશાબ્દી મહામહોત્સવ ભવ્ય અને દિવ્યથી આજના દિવસથી પ્રારંભ થયો છે. આજના પ્રારંભના દિવસે અમારા ગાદીપતિ ભાવે આચાર્ય પૂજ્ય લાલજી મહારાજશ્રી ઉપસ્થિત આશીર્વાદ આપ્યા. આ પ્રસંગ દરમિયાન વિવિધ કાર્યક્રમો શ્રીમદ સત્સંગ જીવન કથા, વિષ્ણુ યાગ, બ્રહ્મચોરાજી, બટુકોની યજ્ઞપરી, સમૂહ લગ્ન, વિધવા બહેનોનું સન્માન, સફાઈ કામદારનું સન્માન, બાળકોનું સન્માન, ઝૂંપડાવાસીઓનું સન્માન એવા અનેકવિધ કાર્યક્રમો આ પ્રસંગ દરમિયાન રાખવામાં આવ્યા છે. આ પ્રસંગની અંદર આજુબાજુના ગામના સુરેન્દ્રનગર શહેરના દરેક ભક્તો આવી અને ખૂબ પ્રમાણમાં લાભ લે એવી અમારા સૌને અનુરોધ છે. જય સ્વામિનારાયણ.